અંધારું છે, આ સાઈડ કાંઈ દેખાતું નથી. અત્યારે અમે 2 સિગરેટ જોઈને આવ્યા. કેમ છો મારા વાલેડાઓ, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે છે દિવાળી, તો મારા તરફથી તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામના. તો અત્યારે હવે તૈયાર થઈ ગયા જવું છે રાજુલા, કેમ કે આજે દિવાળી છે તો થોડીક ખરીદી બાકી છે. સુરતથી એટલું લાવ્યા નથી, ત્યાંથી લેવાનું બાકી છે. તો અત્યારે જવું છે રાજુલા. અમારા ઉપર બેઠા છે. હાય જાય છે બધા હવે અત્યારે રાજુલા ખરીદી કરવા જઈ આવો. હવે તો હજી ખરીદી બાકી છે, તો જવું છે ખરીદી કરવા. હું, મારા દાદી, મારા મોર બાપુ ને ભાભુ જાય છે. તો હું જાઉં ને રાજુલા? જઈ રાજુલા જઈ ખરીદી કરી આવી, થોડીક ફટાકડા બટાકડા લઈ આવી. હા, હજી સુરતથી લાવ્યા તો હજી અહીંયા બાકી છે. અત્યારે આપણે રાજુલા પહોંચી ગયા છે. રાજુલાની બજારમાં રખડીએ છીએ. રાજુલાથી આપણા કોણ કોણ લોક જોવે છે જરા કોમેન્ટ કરી નાખજો. અત્યારે છે ફૂલ ટ્રાફિક રાજુલામાં. તો મિત્રો આપણે રાજુલાથી અત્યારે વ્યવા છે બધી ખરીદી કરીને. હવે અત્યારે ભાઈબંધ આવે છે ને મળવા જવું છે. તો કાંઈ નહીં, હાલો અત્યારે આપણે જઈએ ભાઈબંધને મળતા આવીએ. ભાઈબંધ જેવા આની રોકેટ કરવાનું છે. રોકેટ પાછળ બાંધીને પછી રોકેટ કરવાનું છે. બાપુને ઉડાડવાના છે આસમાનમાં. હા તો મિત્રો અત્યારે છે ને કિરણ આપણે છે ને ઊભા રોડ ઉપર છે ને હા શું કહેવાય રોકેટ આપણે ચડાવવાનું છે ને. આ જો આમ કિરણ છે ઊભા રોડ ઉપર છે ને હા રોકેટ ચડાવવાની વાત કરે છે. આ જો ઊભા રોડ ઉપર છે રોકેટ ચડાવવાનું છે. હા તો મિત્રો તમે જોયું ને આગળ કિરણ એક રોકેટ ઉડાડે. હા કિરણ બોલો ભાઈ, આ કેમ રોકેટ નું ઈચ્છું? રોકેટ ને કર્યું સીધું હાથમાં દે. દિવાળી આવી ગઈ સાહેબ, ફૂટરી ફોડે. હાલો સાહેબ ફોડ નાખો ફૂટરી બોમ્બ. ફોડ નાખો. ભી શું પડે, ફોડી જ નાખો. તો મિત્રો આ છે મરસી બોમ્બ. અમે ઓલા કઈ દેખે ને એની ઉપર મરસી બોમ્બ આપણે આગળ આવે. તો મિત્રો જે મરચી બોમ્બ ઘા કર્યો તો ઉપર ફીટો નહીં બરોબર, એટલે હવે નહીં મેળ આવે. શું કેવું ભાઈ? આગળ બીજો ફોડીએ. હા તો મિત્રો હવે આગળ જવો ભાઈ, આગળ વીઆઈપી બોમ્બ લેવા જાય છે. વીઆઈપી બોમ્બ મિત્રો જો તમને વીઆઈપી બોમ્બ દેખાડું. વીઆઈપી બોમ્બ કાકા ખોલો વીઆઈપી બોમ્બ દેખાડો તો. હા જો વીઆઈપી બોમ્બ. જોવો આ નાના VIP ટાઈમથી દોઢા હતા. બાકી છે કાકી હાલ હવે ફૂટી ગયો. છોડવાના છે. The next day. તો આપણે કાલે રાજુલા ગયા હતા ને રાજુલાથી વહી આવ્યા ને રાતે દિવાળી પણ કરી લીધી છે. અને આજે છે ધોકો. અત્યારે અમારે જવું છે મહુવા, કેમ કે થોડું કામ છે. એ કામ પતાવતા આવીએ અને એક વસ્તુ લાવવાની છે એ લેતા આવીએ. તો કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયોમાં. ચશ્મા લઈ લીધા છે. મિત્રો આપણે મહુવા તો પહોંચી ગયા, પણ અત્યારે આપણે થોડું ગાડીમાં કામ હતું. એ કામ તો અત્યારે પહોંચ્યું નથી. અત્યારે આપણે ગાંધીબાગ કહેવાય ત્યાં ઊભા છીએ. કોઈ મહુવાથી આપણા બ્લોગ જતા હોય તો કમેન્ટ કરી નાખજો.
અહીં મહુવામાં એટલું ટ્રાફિક છે ને, જેમ આપણે સુરતમાં ટ્રાફિક છે ને એટલું જ ટ્રાફિક અહીં મહુવામાં છે. અહીંને આપણે કેટલા 5 વાગે નીકળ્યા, અહીંના જે 7:30 જેવું થઈ ગયું છે અને આ ટ્રાફિક એટલું જ છે. કેમ તો મિત્રો આપણે અત્યારે મહુવાથી આવ્યા છીએ અને જમી લીધું છે. અને આપણે મહુવાથી મેં તમને કીધું ને એક વસ્તુ લાવવાની હતી. એ વસ્તુ છે જો આ તલવાર. આ તલવાર આપણે મંગાવી હતી અંજારથી દોસ્તરારે. એ તલવાર લાવવાની હતી, એ એક કામ હતું તો આપણે તલવાર લઈ આવ્યા છીએ. કેવી છે જરા કોમેન્ટ કરી નાખજો. હવે અત્યારે ઘરે હાલે છે જીરાપુરી બનાવવાનો પ્રોગ્રામ. અત્યારે મારા મમ્મી બાપુ અને કાકીને બને છે જીરાપુરી. તો આ જીરાપુરી બને છે. હા બને જીરાપુરી અત્યારે. જીરાપુરી બને છે દિવાળીની. દિવાળીનો નાસ્તો બને છે. દિવાળીનો નહીં, નવા વર્ષનો બને છે. દિવાળી તો વહી ગઈ હવે. દિવાળી જ કહેવાય, નવું વર્ષ ને બધું એક જ છે. પૈસા આમાં છે અત્યારે બનાવેલી છે જીરાપુરી. આવી હોય તો વહી આવજો એમ તો કહું. ખાવી હોય તો વહી આવશે ખાઈ બધા. લેજો. એટલે તમે પણ આવી જીરાપુરી બનાવશો. અત્યારે આપણે તળવાનો વારો આવ્યો છે મિત્રો. અત્યારે આપણે જીરાપુરી તળવાનો વારો આવી ગયો છે. જો અહીંયા જીરાપુરી ભરાય છે. દર વર્ષે આપણો જ વારો પડે જીરાપુરી તળવાનો. હવે આ વખતે છે ને બાળી નાખવાની છે, એટલે બીજા વર્ષે આપણને કે નહીં જીરાપુરી બનાવો એમ. ના ના પહેલો બાળકો નહીં, આપણે ખાવા જેવી રેવા દેજે થોડી. હું અત્યારે શેરીમાં બેઠો છું, ભાઈબંધ આવે છે ને ગામમાં જવું છે આટો મારવા. તો ચાલો હવે આપણે જઈ ગામમાં આટો મારવા. મિત્રો અત્યારે હું અને મારો ભાઈબંધ બે નીકળ્યા છીએ ગામમાં આટો મારવા. જો આ ભાઈબંધ છે અમારે વશિષ્ઠભાઈ છે, નાનપણનો ભાઈબંધ છે અમારો. તો કાંઈ નહીં, હાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે. મિત્રો અત્યારે હું અને મારો ભાઈબંધ બે નીકળી ગયા છે ગામમાં આટો મારવા માટે. કેમ કે અત્યારે નવરા ચાલતી, તો હવે આજે પાછો ધોકો છે, કાલે નવું વર્ષ છે, તો બધા નવા વર્ષના રામ રામ. હા એમ. તો હવે નીકળશું ગામમાં, હેરીએ નીકળશું. 12-1 વાગ્યા સુધી રખડજો. શું કહેવું મિત્રો અત્યારે ગામમાં 11 વાગી ગયા છે. આપણે આ બધા જો રંગોળીની તૈયારી કરે, દેખાય છે? હા જરાય નથી દેખાતા. ચશ્મા આવી ગયા લાગે બાપુ તમને. આવી ગયા ચશ્મા? 100%. આ ભાઈબંધ છે ને અળવિતરો છે થોડો, લખણનો પૂરો છે. નહીં એ વાતમાં પોઈન્ટ નહીં. હાલો કઈ નહીં, કન્ટિન્યુ બનાવો મિત્રો. હજી બાકાજી કે બોલવા છે, હજી તો 11 જ વાગ્યા છે. મિત્રો આપણે આ ભાઈબંધના નખરા જોયા, એ તો મેં આગળ ક્લિપ જોઈ ત્યારે ખબર પડી કે આ ભાઈબંધ નખરા કરે છે. કાંઈ નહીં, આને છે ને આપણે આ ક્લિપ ડિલીટ કરવાની થતી જ નથી. એ આપણને ગમે એટલું શું કહેવાય, આમ પૈસા દઈને કે તું આ વિડીયો ડિલીટ કર, ડિલીટ નહીં થાય. એટલી મહેનતથી હું બનાવતો હતો. હા ભાઈ, બધા આ વિડીયો છે ને ફૂલ વાયરલ કરો આપણે, કે ભાઈ બનારે બનાવી ફૂલ બાકાજી કે. મિત્રો અત્યારે આ બધો હાવજનો વધારો છે એવું લાગે છે. તો અત્યારે આપણે હાવજ જોવા જઈએ છીએ. જો અત્યારે ઘમઘોર અંધારું છે, આ સાઈડ કાંઈ દેખાતું નથી. અત્યારે વાગી ગયા છે 1 જેવું થઈ ગયું છે. અત્યારે જો હાવજ આવે છે એમ ગઈ છે ગામમાં, કંઈ દેખાતું નથી. તો મિત્રો તમે અત્યારે જોયું ને આગલી ક્લિપમાં કે અત્યારે અમે 2 સિંહણ જોઈને આવ્યા. સિંહણ જોઈ પણ આમ ધબકારા વધી ગયા કે આ કાંઈ બીજું આડાવડું કરશે તો નહીં, એવા ધબકારા વધી ગયા. ને એટલે 1:30 વાગ્યા આસપાસ અમે 2 સિંહણ જોઈને આવ્યા. ને અત્યારે 2 ને 12 થઈ જાય. અત્યારે તો શેરીમાં બેઠા છીએ, કોઈ છે નહીં શેરીમાં, ઘમઘોર અંધારું છે બે બાજુ. કાંઈ નહીં મિત્રો, આજનો વ્લોગ આપણો અહીંયા સુધી. જો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ ફરીથી નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.